બરાબર. પહેલા કાઇટીનની માહિતી લઈશું. સોરી, ઇટ ઇઝ કાઇટીન. નાઉ કાઇટીન જે છે એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન નો પોલિમર છે. બરાબર. તમારી બુકમાં એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન નો પણ ઉલ્લેખ છે. ટેક્સ્ટબુક ક્યાં ગઈ? આ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 149 પર લખેલું જ છે ગ્લુકોઝામાઇન અને એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન જેવા પોલિસેકેરાઇડ્સ થી બને છે. રાઈટ. આ જનરલ વાત કરી છે. એને જે ઉપરનું વાક્ય કીધું છે ને ઇન જનરલ છે કે ભાઈ આવા બધા દ્રવ્યો વપરાય છે. કાઇટીનનું નથી. કાઇટીનમાં ગ્લુકોઝામાઇન હોય છે. હવે એ શું છે તમને સમજાવું છું, ધ્યાનથી જોજો. એ કેવી રીતે બને છે. તો કે પહેલા તો આપણે લઈએ આપણો ગ્લુકોઝ. આ થયો આપણો ગ્લુકોઝ. ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરશે એમોનિયા અને એમોનિયા સાથે પ્રક્રિયા કરશે એસિડિક એસિડ. બરાબર. એસિડિક એસિડ છે ને આપણને હંમેશા કેવું કેમિસ્ટ્રીમાં લખવાની ટેવ પડી છે CH3COOH. બરાબર. આપણે વર્ષોથી આવું લખતા આવ્યા છે પણ મારે અહીંયા બંધ બરાબર બતાવો છે ને તો COOH ને મેં આવી રીતે લખ્યા છે એટલે તમને બંધનો ખ્યાલ આવે. કાર્બોનિલ સમૂહ એની ખૂટતી સંયોજકતા હાઇડ્રોક્સિલ થી ભરાઈ એટલે એસિડ બન્યો. આપણે ઓલરેડી આવા બે ભણી ગયા હતા, આલ્ડીહાઇડ અને કીટોન, જેમાં કાર્બોનિલ સમૂહની સંયોજકતા ભરવી જ નથી પડતી, ધેટ વોઝ કીટોન. હાઇડ્રોજન થી પૂરી થઈ હતી, ધેટ વોઝ આલ્ડીહાઇડ. નાઉ ઇટ ઇઝ એસિડ. બરાબર. હવે અહીંયા જે OH હોય એની સાથે આને પ્રક્રિયા કરવાની છે. બરાબર. નાઇટ્રોજનને ધ્યાન આપજો. આનો OH માઇનસ, આમાંથી H પ્લસ ને આનો OH માઇનસ અને આમાંથી H પ્લસ. બરાબર. એટલે 3 માંથી 2 હાઇડ્રોજન જતા રહ્યા. NH3 હોય ને 3 માંથી 2 હાઇડ્રોજન જતા રહ્યા. રહ્યા કેટલા? 1. બરાબર. આપણે છૂટું છૂટું લખીએ તો પણ ચાલે, ભેગું લખીએ તો પણ ચાલે. રાઈટ. ચાલો. OH H H OH OH H ત્રીજો કાર્બન ઊંધો, ચોથો કાર્બન સીધો. ધારો કે તમારે ગેલેક્ટોઝામાઇન લખવું હોય ને આની જગ્યાએ તો ખાલી ચોથો ઊંધો કરી દેવાનો. એ તો તમે સમજી ગયા હશો. ઓકે. આની સાથે 3 હાઇડ્રોજન, 1 2 3. થોડુંક છૂટું લખીએ, સ્પષ્ટતા થાય. હવે ધ્યાન આપજો. H પ્લસ OH માઇનસ, H પ્લસ OH માઇનસ. તો આ જે બંધારણ તૈયાર થયું આ થયું N એસિટાઇલ, નાઇટ્રોજન સાથે આ એસિટેટ સમૂહ, N એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. આ એમાઇન સાથે જોડાય ને, રાઈટ. N એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. આનો પોલિમર લાંબો બને એટલે એને કહેવાય કાઇટીન. બરાબર. તો કાઇટીનનો પોલિમર લખવો હોય તો કેવી રીતે લખશો? હું અહીંયા લખું છું. ચેર લઈ લો, નીચે દેખાય છે ને કેમેરામાં? મારો હાથ નહીં પહોંચે. ચલો આ જ બંધારણનો પોલિમર બનાવીએ. ધ્યાન આપજો બધા. પોલિમર બતાવવા માટે આપણે કમસે કમ 2 દોરીને પછી એન અણુ લખીએ તો સારું લાગે. ચલો બીટા છે, ઉપર શું આવશે? OH H H OH. ચાલો આનો H પ્લસ અને આનો OH માઇનસ ઉડી ગયા એટલે વધ્યું કોણ વચ્ચે? ખાલી ઓક્સિજન. રેડી. આની વાત કરીએ તો ડાયરેક્ટ નાઇટ્રોજન. નાઇટ્રોજન સાથે
ત્રણમાંથી 2 હાઇડ્રોજન જતા રહ્યા, એક હાઇડ્રોજન કાર્બોનિલ સમૂહ અને એસિટાઇલ સમૂહ, આનો બંધ બની ગયો. રેડી? ચલો, મને એમ થયું કોણ આવ્યું અચાનક? કાર્બોનિલ અને એસિટાઇલ, બાકી બધું એઝ ઇટ ઇઝ. ત્રીજો કાર્બન ઊંધો, ચોથો કાર્બન સીધો, છેલ્લો કાર્બન CH2OH. હવે આ જે છે એની આગળ ઓક્સિજન સાથે બંધ બનાવ્યો છે. આ તો પોલિમર છે એટલે લાંબી શૃંખલા હોય ને, બરાબર ને? આ જો હોય છે એને પેલી બાજુ બંધ બનાવ્યો છે, આની આ બાજુની હશે તો, રાઈટ? એટલે આ ચાલતું જ રહેશે, આ બાજુ અને પેલાનું આ બાજુ. આના n અણુ એટલે કાઇટીન કહેવાય. આ યાદ રાખજો, કેમ કે સમજ વગર છે ને ઘણા છોકરાઓ લોચા મારે છે, પૂછવા શું માંગે છે. ડન? ચાલો.